અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધાવલી ગામ નજીક હિંમતનગર શામળાજી હાઈવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેમાં એક ગરનાળા નીચેથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકોના આધાર કાર્ડ મળી આવ્યા છે। આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક જાગૃત નાગરિકે આ મામલે તંત્રને જાણ કરી હતી। આધાર કાર્ડ એ દરેક નાગરિક માટે અત્યંત મહત્વપૂર્ણ ઓળખપત્ર છે, જેમાં વ્યક્તિની તમામ મહત્વપૂર્ણ માહિતી સમાયેલી હોય છે। આવા મહત્વના દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળવા એ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। મળી આવેલા આધાર કાર્ડ પર આદિવાસી જ્ઞાતિના લોકોના નામ અંકિત છે કે જે વધુ ચિંતાજનક બાબત છે। જો કે હાલ સુધી એ સ્પષ્ટ થયું શક્યું નથી કે આધાર કાર્ડ કોના છે ને તે કેવી રીતે અહીંયા પહોંચ્યા। આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિસ્તારના લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે આશ્ચર્ય ફેલાયું છે। હવે તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને આધાર કાર્ડના અસલ માલિકો સુધી તે કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।